લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અન્વયે અમલમાં મુકાયેલા આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સંબોધન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં કુલ 7 તબક્કામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 19/4/2024 છે. સુરેન્દ્રનગર સંસદીય મતદાર વિભાગમાં કુલ 7 વિધાનસભા મત વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 39 વિરમગામ અને 59 ધંધુકા અમદાવાદ જિલ્લાના વિધાનસભા મત વિભાગોનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી ખર્ચનું દેખરેખ અને નિયંત્રણ સરળ રીતે થાય તે માટે દરેક ઉમેદવારે ફક્ત ચૂંટણી ખર્ચ માટે બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું રહેશે. ઉમેદવારે ફક્ત આ જ ખાતામાંથી તમામ ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે. રાજકીય પક્ષો ઉમેદવારોના ચૂંટણી ખર્ચ તથા આચારસંહિતા અમલ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવશે. ચૂંટણી ખર્ચ તથા આચારસંહિતા અંગેની રજૂઆત જાણકારી માટે કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો ટોલ ફ્રી નંબર 1800-233-0582 છે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1950 અને સી-વિઝલ એપ્લિકેશનની મદદથી ફરિયાદ કરી શકાશે. ચૂંટણીમાં ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચ વિશેની માહિતી આપતા વધુમાં તેમણે ઉમેર્યું કે ઉમેદવારે ₹95 લાખની મર્યાદામાં ચૂંટણી ખર્ચ કરવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી ખર્ચની તપાસ પણ કુલ 3 તબક્કામાં કરવામાં આવશે. ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં. એક મતદાર વિભાગમાં કોઈ એક ઉમેદવારે ચૂંટણીમાં વધુમાં વધુ 4 ઉમેદવારી પત્ર ભરી શકશે. ઉમેદવારી પત્ર ભરવા સમય 100 મીટરમાં 3 વાહન અને ઉમેદવાર સાથે કુલ 4 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોએ 3 વખત જાહેરાત પણ આપવાની રહેશે. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ ચીજવસ્તુઓને નક્કી કરવામાં આવેલા ભાવ વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલન રાવ સહિત વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.